ગીર સોમનાથ જિલ્લાના વડામથક એવા વેરાવળ શહેરના વોર્ડ નંબર 5 અને 6ના સ્થાનિકો જાણે ભગવાન ભરોસે જીવી રહ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. આવું અમે નથી કહેતા, પણ અમારા રિપોર્ટર દ્વારા મોકલવામાં આવેલ ચિત્રો કહે છે. આમ તો વરસાદ આવે અને ખુશીઓ સાથે લાવે છે, પણ વેરાવળ વોર્ડ નંબર 5 અને 6ની કહાની આખી જુદી છે. આ બંને વોર્ડમાં આશરે 35 વર્ષ જૂના અને વેરાવળ શહેર સૌથી મોટા વોર્ડ છે, જેમાં આશરે 40,000 જેટલા લોકો વસવાટ કરે છે. છતાં વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે અને લોકોને ભારે નુકસાન વેઠવું પડે છે. આ સમસ્યા દર ચોમાસામાં સર્જાય છે અને તેની રજૂઆતો તમામ નગરસેવકો, સમાજના આગેવાન અને સ્થાનિકો દ્વારા વહીવટીતંત્રને અનેકવાર કરવામાં આવી છે. સાથોસાથ અખબારો દ્વારા અહેવાલો પણ છાપવામાં આવે છે. છતાં કદાચ કુંભકર્ણ ઉઠી જાય પણ વેરાવળનો જાગૃત વહીવટીતંત્ર ના ઉઠે તો તેવું હવે આ વોર્ડના સ્થાનિકો કહી રહ્યા છે અને આ વાતને સ્વીકારી પણ લીધી છે. ચોમાસા પહેલા જિલ્લા કલેક્ટર દ્વારા પાણી ન ભરાય તે માટે ઘણા પ્રયાસ કર્યા હતા, પણ 2 દિવસ દરમિયાન પડેલા 8 ઇંચ વરસાદે જાણે જિલ્લા કલેક્ટરની આ મહેનત ઉપર પણ પાણી ફેરવી દીધું હોય તેમ હાલ લાગી રહ્યું છે. ત્યારે આ જ વિસ્તારમાં પાછલા ચોમાસામાં પાણીમાં તણાઈને એક બાળક અને એક વૃદ્ધનું મોત થયું હતું, પણ તંત્ર તેનાથી શીખવાના બદલે ઘોડા ભાગી ગયા બાદ તબેલા બંધ કરવાનું કામ કરી રહ્યા છે. અને જો ફરી ભારે વરસાદ પડે તો આ વર્ષે કેટલું નુકસાન થશે અને કોઈ મોટો અકસ્માત સર્જાશે પછી કામ કરશું તેની રાહ જોઈ રહ્યા હોય તેવું લોકો અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. અને હાલ આ પાણીના કારણે લોકો ભારે મુશ્કેલીમાં છે. અવરજવર ઉપર માઠી અસર પડી છે, ત્યારે તંત્ર સમય રહેતા કોઈ યોગ્ય નિર્ણય લઈ પ્રજાને પડતી મુશ્કેલીનું નિરાકરણ લાવશે કે શું તે આવનાર સમયમાં જોવાનું રહ્યું તેવી લોકોમાંથી પણ ચર્ચા સાંભળવા મળી રહી છે. રિપોર્ટર જાવેદ ચૌહાણ, સિટી ગોલ્ડ ન્યૂઝ, ગીર સોમનાથ.